નમસ્કાર મિત્રો આજનો વિડીયો કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે ખાસ છે તો કે રાહુ છે એ 2 ઓગસ્ટથી ધનિષ્ઠા નક્ષત્રમાં આવશે। ધનિષ્ઠા નક્ષત્ર એટલે અષ્ટવસુનું નક્ષત્ર કહેવામાં આવે છે, લક્ષ્મીજીનું આ નક્ષત્ર કહેવામાં આવે છે। જ્યારે કોઈ પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે તો એ રાશિના જીવનમાં, આજે આપણે કર્ક રાશિની વાત કરીએ છીએ તો કર્ક રાશિના જીવનમાં શું શું પરિવર્તન આવશે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરશું। સાથે કઈ વાતની સાવધાની રાખવી તે પણ ચર્ચા કરશું, શું ઉપાય કરવા તે પણ ચર્ચા કરશું, રાહુ વિશેષ ફળ ક્યારે આપશે તે પણ ચર્ચા કરશું। એટલે કર્ક રાશિના જાતકો માટે આ વિશેષ વિડીયો છે, સંપૂર્ણ તે જરૂર સાંભળજો, જેનાથી આપ સાવધાન થઈ જાઓ, નુકસાનથી બચી શકો। આપની રાશિ અનુસાર રાહુ છે એ આપણા અષ્ટમ ભાવમાં છે। અષ્ટમ ભાવ છે એ અકસ્માતનું માનવામાં આવે છે, સાથે રહસ્યનું માનવામાં આવે છે, વિજ્ઞાન ક્ષેત્રે જે વ્યક્તિઓ જોડાયેલા છે તેનો પણ આ ભાવ માનવામાં આવે છે, જ્યોતિષ ક્ષેત્રે જે જોડાયેલા છે તેનો પણ આ ભાવ માનવામાં આવે છે, સાથે ગુપ્ત રહસ્યો હોય તેનો પણ આ ભાવ માનવામાં આવે છે। રાહુની 3 દ્રષ્ટિ પડશે, એ 3 દ્રષ્ટિનું શું ફળ મળશે તે પણ ચર્ચા કરશું। રાહુ એટલે ભ્રમ છે, રાહુ એટલે AI છે, રાહુ એટલે શંકા છે, રાહુ એટલે અચાનક ધનની પ્રાપ્તિ કરાવે, આપને રંકમાંથી રાજા બનાવે એ રાહુ છે। આપે વિચારેલો હોય એ જે પણ જીવનમાં આપને ફળદાયી બને એ રાહુ અપનાવી શકે, રાહુ કરી શકે। રાહુ અને કેતુ એક શરીરના 2 ભાગ છે, રાહુ ઉપરનો ભાગ છે, કેતુ નીચેનો ભાગ છે। રાહુ તમારા જીવનમાં શું ફળ આપશે તો સૌથી પહેલા સમજીએ રાહુ કયા નક્ષત્રમાં છે તો કે કોના નક્ષત્રમાં છે તો કે મંગળના નક્ષત્રમાં છે। મંગળ છે પરાક્રમ છે, મંગળ એટલે સાહસ છે। સૌથી પહેલા તો આપ સાહસિક બનશો, પરાક્રમ કરશો। કઈ રીતે પરાક્રમ કરશો, કઈ રીતે સાહસિક બનશો તો કે આપણો બિઝનેસ માં આપે જેટલા રૂપિયા જેમાં લગાડવા જોઈએ એનાથી વિશેષ લગાડશો, એને સાહસ કહેવામાં આવે છે। જે કાર્ય બીજા ન કરી શકે એ કાર્ય કરવાનો પ્રયત્ન આપ કરશો એને સાહસ કહેવામાં આવે છે। કોઈ પણ જગ્યાએ જે કાર્ય કરવા માટે કોઈ વ્યક્તિ હિંમત હારી જાય અને આપ હિંમતથી કાર્ય કરો એને હિંમતવાન કહેવાય, એને પરાક્રમી કહેવાય। આપ પરાક્રમી પણ બનશો, સાથે આપણી વિચારા ઉચ્ચ કક્ષાની હશે। જે મહેનત માટે આપ ખૂબ પ્રબળ બનશો, આપના જે પણ કાર્ય અધૂરા છે એ કાર્ય પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે। રાહુ તમને વિશેષ ફળ આપશે અને ક્યારે અશુભ ફળ આપશે એ પણ ચર્ચા કરશું। તો સૌથી પહેલા તો રાહુની દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ જોઈએ તો દ્વાદશ ભાવમાં પડે છે। દ્વાદશ ભાવ છે વિદેશનો છે, સાથે ભોગનો છે, નોકરીનો પણ માનવામાં આવે છે, મોક્ષનો પણ માનવામાં આવે છે। આપણે વિદેશને લગતા જે પણ કાર્યો આપણા અટકી ગયા છે એ કાર્યો પરિપૂર્ણ થવાનો સમય આવી ગયો છે। પછી નોકરી હોય તોય ભલે, બિઝનેસ હોય તોય ભલે, આપના કોઈ પણ વિદેશમાં સ્થાયી માટે કાગળિયા અટકતા હોય એ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે। સાથે વિદેશમાં આપ અને આપણા દેશમાં આયાત નિકાસનો કોઈ બિઝનેસ કરતા હો તો તેના માટે પણ ઉત્તમ સમય છે। માર્કેટિંગનો કોઈ બિઝનેસ કરતા હો તો પણ તમારા માટે ઉત્તમ સમય છે। સાથે રાહુ છે એ મિત્રો સંગત દોષ પણ કરાવે છે, એટલે તે વાતની પણ સાવધાની રાખવી જરૂરી છે। આવકનો વધારો થશે પણ આવકમાં ઘટાડો પણ થશે। દ્વાદશ ભાવ છે વ્યયનો ભાવ માનવામાં આવે છે, એટલે તમારા જીવનમાં પૈસો આવશે, ધન આવશે, જે પૈસાની આપ રાહ જોઈ રહ્યા છો, જે ધનની રાહ જોઈ રહ્યા છો એ ધન આપને પ્રાપ્ત થશે, પણ એ ધનનો ખર્ચો ન થઈ જાય તેની ખાસ સાવધાની રાખજો। એટલે સત્કર્મમાં વળવું, સંગત દોષથી આપણે બચવું। સંગત દોષ થાય તો ન પીવાનું પીએ છે, ન ખાવાનું ખાઈએ છે, ધર્મના રસ્તે ચાલતા નથી, એટલે સમાજની અંદર માન સન્માનનો ઘટાડો થાય, યશ કીર્તિનો ઘટાડો થાય, તો આવા વ્યક્તિથી બચવું જોઈએ। આપના માટે સારો સમય છે, જે પણ ધન આવે એનો સદુપયોગ કરજો, જેનાથી આપનું માન સન્માન વધશે, આપ યશ કીર્તિનો વધારો થશે, આપના જીવનમાં
જે કાર્ય કરો છો એ કાર્ય પરિપૂર્ણ થવાનો સાચો સમય છે. સાથે મિત્રો બીજી દ્રષ્ટિની વાત કરીએ તો બીજી દ્રષ્ટિ પડે છે દ્વિતીય ભાવમાં, બીજા ભાવમાં. મિત્રો વિશેષ જાણકારી હજી તમારી સમક્ષ રાખવાની છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, અને એક મને બહુ ગમે છે ભગવાનનું નામ જય શ્રી કૃષ્ણ, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો, તમારા પેજને ફોલો કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. વિડીયો શેર કરવો ભૂલશો નહીં. મિત્રો આપ શેર કરશો તો આપના મિત્રોને આ વિડીયોની જાણકારી મળશે, તો એમના જીવનમાં પણ પ્રગતિ થશે. અને કોઈ મિત્ર એવો નથી કે એનો મિત્ર પ્રગતિ કરે અને રાજી ન થાય. મિત્ર એને જ સાચા કહેવાય કે એમના જીવનમાં મિત્રો ખૂબ જ આગળ પ્રગતિ કરે અને મિત્ર રાજી થાય. એટલે વિડીયો શેર કરવો ભૂલશો નહીં. મિત્રો હવે વાત કરીએ જે બીજી દ્રષ્ટિ છે. બીજી દ્રષ્ટિ રાહુની પડે છે બીજા ભાવમાં. આપને પહેલા પરિવારમાં ઝઘડા થતા હતા, પરિવારથી આપના વિવાદ વધતા હતા, પછી પ્રોપર્ટીના હોય અથવા ધન બાબતો હોય, આર્થિક બાબતો હોય, એ હવે આપના પરિવારનો સહયોગ મળશે. આપના પરિવાર તરફથી આપને બધી રીતે સહયોગ મળશે. એટલે આપની આર્થિક જે મૂંઝવણ હતી એ દૂર થશે. પણ મિત્રો એક વાતની ફરીથી કહું છું, સાવધાની રાખવાનું એ છે, વાણી ઉપર કંટ્રોલ રાખજો. જો આપ વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો ઝઘડા થવાની સંભાવના વધી જશે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. વાણી ઉપર કંટ્રોલ રાખશો એટલે આપનો વેપાર વધશે, આપ બિઝનેસમાં આગળ વધશો. આપ જોબ કરો છો, નોકરી કરો છો, તો ત્યાં આપનું પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ છેલ્લી દ્રષ્ટિની. તો છેલ્લી દ્રષ્ટિ છે એ ચતુર્થ ભાવમાં પડે છે. ચોથો ભાવ એટલે સુખ ભાવ. જે પ્રોપર્ટી ખરીદવાની આપની ઈચ્છા છે, જે પ્રોપર્ટી આપની વેચાતી ન હતી, હવે એ પ્રોપર્ટી વેચાશે, જેનો લાભ તમને મળશે. સાથે જે પ્રોપર્ટી ખરીદવાના આપ ઈચ્છતા હતા એ પ્રોપર્ટી આપ ખરીદી શકશો. સાથે માતા તરફથી સહયોગ મળશે. માતા તરફથી જે વિવાદ થતો હતો, માતાની ચિંતા થતી હતી, તેની તબિયતમાં પણ રાહત મળશે. આપ જે મોટી ગાડી લેવાની ઈચ્છા રાખતા હતા એ ગાડી પણ અવશ્ય લેશો. પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જે વ્યક્તિ પોતાની કેપેસિટી પ્રમાણે બધું પ્રાપ્ત કરે, જ્યોતિષ છે એ સાચો રસ્તો બતાવે, જ્યોતિષ છે એ માર્ગદર્શન આપે. પણ કોઈ વ્યક્તિ એક દિવસમાં કરોડપતિ ન બની જાય, કોઈ વ્યક્તિ એક દિવસમાં અબજોપતિ ન બની જાય. એટલે મહેનત કરવી ખૂબ જરૂરી છે અને ક્ષમતા પ્રમાણે તમારા જીવનમાં બધું પ્રાપ્ત થાય. ગ્રહોની કૃપા પણ થાય, સાથે સાથે ગ્રહો છે અશુભ ફળ પણ આપે છે. હવે જેટલું તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય, પણ ક્યારે થશે? શું કર્ક રાશિના દરેક વ્યક્તિને બધો લાભ મળશે? બધાને પ્રોપર્ટી વધશે, બધા વાહન કરી શકશે, બધાનો બિઝનેસ ચાલશે? તો કે ના. કર્ક રાશિના ઘણા બધા જાતકો છે તો કે બધાને આ લાભ ન મળે. કોને કોને ન મળે? તો કે તમારી જન્મ કુંડળી હવે ખોલવાની છે. જન્મ કુંડળીમાં જે હું સ્થિતિની ચર્ચા કરું છું એ સ્થિતિ હોય તો રાહુ સારું ફળ ના આપે, મંગળ સારું ફળ ના આપે, ચંદ્રમા સારું ફળ ના આપે. પણ જો તમારી જન્મ કુંડળીમાં મંગળની સ્થિતિ સારી હોય, મંગળ જે ધનિષ્ઠા નક્ષત્રની ચર્ચા કરીએ છીએ, મંગળ મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, મકર રાશિમાં હોય, તો મંગળ તમારા માટે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે. પણ એ જ મંગળ જ્યારે રાહુ સાથે છઠ્ઠા ભાવમાં હોય, મંગળ રાહુ સાથે આઠમા ભાવમાં હોય, મંગળ રાહુ સાથે 12મા સ્થાનમાં હોય, તો એ જ મંગળ પણ અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે. સાથે તમારો રાહુ પણ બલવાન હોવો જોઈએ. રાહુ છે વૃશ્ચિક રાશિ મનાવ હોવો જોઈએ જન્મ કુંડળીમાં મિત્રો. સાથે રાહુ ધન રાશિ મનાવ હોવો જોઈએ. જો આ બે રાશિમાં હોય તમારી જન્મ કુંડળીમાં તો અશુભ ફળ પણ આપી શકે છે. સાથે ચંદ્ર રાશિની આપણે ચર્ચા કરીએ એટલે ચંદ્રમા છે એ તમારા છઠ્ઠા ભાવમાં, આઠમા ભાવમાં અથવા 12મા ભાવમાં રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, શનિ સાથે હોય તો અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જે પણ ચર્ચા કરી છે એ જન્મ કુંડળીમાં જોવું ખૂબ જરૂરી છે. જેમ ચંદ્ર રાશિ આપણા જીવનમાં અસર કરે છે એમ જન્મના ગ્રહો પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે.
એ પણ આપણા જન્મના ગ્રહો છે, એ શુભ અને અશુભ પરિસ્થિતિ બંને સર્જન કરે છે, એટલે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે ઉપાયની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો મિત્રો ઉપાય એ કરવા જોઈએ કે તમારી જન્મ કુંડળી બતાવી ચંદ્રનું રત્ન એટલે કે મોતી રત્ન ધારણ કરો, પણ તે પહેલા એ રત્ન સાચું છે કે નહીં, એ રત્નનું અનુષ્ઠાન કરાવ્યું છે કે નહીં, પ્રાણ પ્રતિષ્ઠા કરાવી છે કે નહીં, આ બધું ધ્યાન રાખીને રત્ન ધારણ કરવા જોઈએ. ઘણા બધા મિત્રો કોઈ વ્યક્તિ કહે કે આ રત્ન ધારણ કરી લ્યો, તો એ રત્ન સાચું ન હોય તો એ આપણા જીવનમાં અસર કેમ કરે? કેવળ પાણીમાં સ્નાન કરાવીએ, દૂધમાં સ્નાન કરાવીએ, 108 જપ કરીએ અને એ પહેરી લે તો એની કોઈ અસર થતી નથી. અને પછી અમારી પાસે આવીને કહે છે કે મેં રત્નો ધારણ કર્યા છે, 2 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ અસર નથી કરી. શું કામ અસર નથી કરી? કે એ રત્નો આપણે બરાબર પહેર્યું નથી, એની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા, જપ અનુષ્ઠાન કર્યું નથી, તો કેમ અસર કરે? અને જે પણ જપ અનુષ્ઠાનની જાણકારી રાખતા હોય એની પાસે કરાવવું જોઈએ. મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી તમે અનુષ્ઠાન ક્યારે કરી શકો? જ્યારે તમારી પાસે પૂર્ણ એ અનુષ્ઠાનનું જ્ઞાન હોય. આપને કોઈ પણ ગુરુ પાસે દીક્ષા લીધી હોય તો એ મંત્ર આપ જપ કરી શકો, પણ આપની જાણકારી નથી તો અશુદ્ધિકરણ થશે અને એ જે પણ ગ્રહ ધારણ કરો છો એનું પરિણામ અશુભ આવશે. એટલે એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. સાથે મિત્રો ઉપાય એ છે શંકર ભગવાન ઉપર કાળા તલથી અભિષેક કરો. સાથે શ્રાવણ માસની અંદર તો ખાસ કરીને તમારા જીવનમાં રાહુ સારું ફળ આપે એટલે કાળા તલ અને ગાયના દૂધથી કોઈ વિપ્ર બ્રાહ્મણ એટલે સારા વિદ્વત બ્રાહ્મણ પાસેથી અભિષેક કરાવો. આપ પણ અભિષેક કરી શકો છો, દૂધનો અભિષેક કરી શકો છો, તલ ચડાવી શકો છો. અને જ્યારે ચડાવો ત્યારે એક નાનકડો શ્લોક આપું છું, એના 108 વખત જપ કરવાના. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. સાથે આ શ્લોક ના આવડે તો ઓમ નમઃ શિવાય બોલીને આપ ચડાવો. સાથે સોમવારના દિવસે આપની યથાશક્તિ સફેદ રંગની વસ્તુનું દાન કરો. મિત્રો તમારી જન્મકુંડળીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેની શાસ્ત્રોક્ત પૂજા કરાવો. આવી જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.